આપણે વિચાર્યું નહોતું કે આજે સરસ મજાની સવાર થઈ ગઈ છે અને સવારના અંદર અત્યારે તમે મિત્રો જોઈ શકો છો કે અત્યારે વરસાદ ચાલુ થઈ ગયો છે અને વરસાદનું પાણી તમે અત્યારે જોઈ શકો છો આપણા ઘરના અંદર આંગણાના અંદર અત્યારે કેટલું બધું થઈ ગયું છે અને કાલે સાંજેથી વરસાદ ચાલુ છે તો અત્યાર સુધી વરસાદ પણ નથી બંધ થયો. તો હું તમને થોડો ઘરમાંથી બહાર નીકળીને બતાવી દઉં કે અત્યારે કેટલો બધો વરસાદ ચાલુ છે. તમે જોઈ શકો મિત્રો, તમને આકાશના અંદર અત્યારે તમને સફેદ જ જોવા મળે છે. અને અત્યારે ખાસ વાત કહું છું કે અત્યારે અમારા ઘરે અહીંયાથી લાઇટ પણ નથી, તો તેના માટે થોડું મોબાઈલના અંદર ચાર્જિંગ પણ ઓછું છે. અત્યારે થોડો વરસાદ ઓછો થયો તો હવે જવાનું છે આપણે બહાર અને ત્યાં પછી તમને બતાવવાનું કે બહારનો વ્યૂ અત્યારે કેવો આવે છે. ને અહીંયા થોડું લપસી જવાયું છે એવું મને લાગે છે, તો તેના માટે અહીંયા તમે જોઈ શકો છો કેટલું લીસું થઈ ગયું છે અત્યારે આપણા ઘરના આંગણામાં. થોડી બીક પણ લાગતી હોય છે, તો હવે શું કરવાનું છે અને તમે જોઈ શકો છો આ બાજુથી પણ અત્યારે બહુ બધો વરસાદ આવે છે. થોડા બહાર જઈએ અને ત્યાર પછી તમને બતાવીએ કે અત્યારે બહારનો માહોલ કેવો થઈ ગયો છે. તમે જોઈ શકો છો આપણો ખેતરનો કંઈક આવી રીતના નજારો છે અને બહાર આવીને જોયું તમે જોઈ શકો છો સામે અત્યારે તમને આકાશના અંદર અત્યારે સફેદ જ જોવા મળે છે અને જોડે પવન પણ અત્યારે બહુ બધો આવે છે અને સામે એક મોટો ડુંગર છે, તો એ તો કશું દેખાતો નથી અને જોરદાર વરસાદ આવે છે મને એવું લાગે છે. અને અત્યારે તમે જોઈ શકો છો અહીંયા શાકભાજી પણ અત્યારે જંગલી જે ભીંડા હોય છે ને અત્યારે બહુ બધા ઉગી ગયા છે આપણા ઘરે. તમે જોઈ શકો અત્યારે આ ભીંડા અત્યારે કેટલા બધા ઉગી ગયા છે. તો હવે જવાનું છે આપણે કંકોડા વીણવા અને સામે તમે જોઈ શકો છો અત્યારે આપણે સંડાસ બાથરૂમ છે ને અહીંયા સામે એક મોવડાનું ઝાડ છે, તો અહીંયા પણ બહુ બધો પવન આવે. તમે જોઈ શકો કેટલો બધો ઝાડ અત્યારે હલે છે, તો અહીંયા થોડી બીક પણ લાગે છે કેમ તો આપણે એકલા છીએ. તો સામે જવાનું છે કંકોડા વીણવા અને સવારમાં વરસાદમાં શું કામ કંકોડા વીણવાના છે એ પણ બતાવું. જો મિત્રો અહીંયા આપણા ઘરના આંગણામાં અત્યારે કેટલું બધું પાણી થઈ ગયું છે, તો અહીંયા થોડી ઠંડક પણ થઈ ગઈ છે પણ અત્યારે વરસાદ પણ ચાલુ છે અને સામે છે રોડ છે, તમને બતાવી દઉં અહીંયા તમે જોઈ શકો છો. અને વરસાદ જેવો પડ્યો છે ને તો અહીંયા જે મારું સીતાફળનું નાનું ઝાડ છે ને તમે આજ દેખાતું જશે તમને આના વિડીયોની અંદર, એના અંદર સીતાફળનું ઝાડ તો નાનું છે પણ સીતાફળ અત્યારે પણ લાગી ગયા છે અને તમે જોઈ શકો અત્યારે અહીંયા પણ બહુ બધું પાણી થઈ ગયું છે. અને સામે છે કંકોડાની વેલ, તો ત્યાં કંકોડા વીણવા જવાનું છે અને તમે જોઈ શકો કે અત્યારે કંકોડા વીણવા જઈએ છીએ. કંકોડાની વેલના અંદર બહુ બધા અત્યારે કંકોડા લાગ્યા છે, તો આપણે ઘરે એનું શાક બનાવવાનું છે. તો તેના માટે સવારના અંદર કંકોડાની વેલમાંથી આપણે કંકોડા તોડી લઈને જવાના છે. પણ અહીંયા પ્રોબ્લેમ એ થઈ ગયો છે કે બાજુના અંદર એક રસ્તો બનાવેલો છે, તમે જોઈ શકો છો. તો અહીંયાથી પણ જેટલા પણ વ્યક્તિ ચાલતા જાય છે ને તો નજર પડે છે ને તો અહીંયા કંકોડા વીણી લઈ જાય છે. તો આપણને એટલા બધા કંકોડા અત્યારે તો નથી મળવાના, પણ અમુક જગ્યા પર મોટા કંકોડા છે અને તમે જોઈ શકો છો આ કંકોડાની વેલને ચડાવવા માટે અહીંયા આ દાદીનું ઘર છે. તો અહીંયા દાદી અત્યારે ફઈના ઘરે ગયા છે, તો તેના માટે મકાન બંધ છે. તો તમે જોઈ શકો છો કંઈક આવી રીતના એને કંકોડાની વેલને આપણે લાકડા પર ચડાવેલી છે, તમે જોતા જશો આ વિડીયોની અંદર. તો સરસ મજાની જે કંકોડાની વેલ અત્યારે ચડી ગઈ છે અને કંકોડા પણ બહુ બધા લાગ્યા છે અત્યારે. ને ફરી એકવાર વરસાદ ચાલુ થઈ ગયો છે અને તમે જોઈ શકો છો સામે અત્યારે જોરદાર ફરી વરસાદ ચાલુ થઈ ગયો છે. થોડીક વાર વરસાદ બંધ થઈ જાય છે અને થોડીક વાર વરસાદ ચાલુ થઈ જાય છે, તો થોડું અહીંયા આપણને પ્રોબ્લેમ કરી શકે છે. અને તમે જોઈ શકો છો અહીંયા ભીંડા પણ અત્યારે બહુ બધા ઉગી ગયા છે, તો ભીંડા પણ થોડા દિવસ પછી લાગી જશે મને એવું લાગે છે. તમે જોઈ શકો અત્યારે ભીંડા પણ બહુ બધા ઉગી ગયા છે અહીંયા. અને એક સામે સરગવાનું ઝાડ અહીંયા સરગવો રોપેલો તો આપણે જોઈ શકો છો એ પણ અત્યારે અહીંયા પાના એના નવા ફૂટી ગયા છે અને સરગવો ફરી મને એવું લાગે છે કે મોટો થઈ જશે એવું, કેમ તો આપણે જ રોપેલો હતો, કેમ તો અહીંયા સરગવા આપણે એની શીંગો ખાવા માટે. અને સામે એક સીતાફળનું ઝાડ છે અત્યારે નાનું છે પણ તમે જોઈ શકો છો એના નાના ઝાડ ઉપર પણ અત્યારે સીતાફળ લાગવાની તૈયારી થઈ ગઈ છે. તમે જોઈ શકો છો એને ફૂલ પણ આવી ગયા છે. કેટલું નાનું ઝાડ છે પણ અત્યારે સીતાફળ પણ લાગવાની તૈયારી થઈ ગયા છે. અને તમે જોઈ શકો છો અત્યારે આપણા ખેતરના અંદર ખેતી પણ નથી કરી, કેમ તો વરસાદ એટલો બધો નહોતો પડ્યો તેના માટે ખેતી લાયક. તો અત્યારે વરસાદ પણ ચાલુ થઈ ગયો છે, થોડાક દિવસ પછી અત્યારે આપણે ખેતી ચાલુ કરી દેવાનું છે. તો ત્યાર પછી આ નાનો કે અહીંયા ઢગલો બનાવેલો છે ગારનો, તો ત્યાં ઉપર ચડ્યા અને ત્યાંથી તમને વ્યૂ બતાવવાનો છે કે કેવું દેખાય છે. ગારના ઢગલા પર ચડી ગયા છે અને નીચે છે આપણું મકાન અને સામે તમે જોઈ શકો છો બિલકુલ આકાશના અંદર અત્યારે તમને સફેદ જ જોવા મળે છે અને બહુ બધો પવન અત્યારે આવવા લાગ્યો છે. તો તેના માટે આપણી છત્રી પણ ઉડે છે, તો તેના માટે વિડીયો બનાવવામાં થોડી તકલીફ પણ આવે છે. અને તમે જોઈ શકો છો અહીંથી એક નજારો કંઈક અલગ સરસ મજાનો દેખાય છે. તો અત્યારે આપણે વરસાદમાં પલળી ગયા છે, તો તેના માટે અહીંયા આપણે ઘરે જવાનું છે. અને ત્યાર પછી અત્યારે સમયની વાત કરીએ તો 8:30 જેવા વાગે છે અત્યારે. તો અત્યારે આપણે બ્રશ પણ નથી કર્યો અને અત્યારે નાયા પણ નથી, તો ઘરે જવાનું છે. ને સૌથી પહેલાં અહીંયા છત્રી સાથે વ્લોગ બનાવવામાં બહુ બધી તકલીફ પણ પડે છે, કેમ તો પવન પણ બહુ બધું આવે છે અને વરસાદમાં પલળી ગયા છીએ તો ઠંડી પણ લાગે છે. અને તમને બધાને મારો વ્લોગ પસંદ આવે તો વ્લોગને લાઇક એન્ડ ચેનલને સબસ્ક્રાઈબ કરીને જરૂરથી જવાનું
અને તમારા મિત્રો સાથે પણ મારા વિડીયોને શેર કરજો. તો મિત્રો હવે નવા વિડીયોમાં મળીએ, ત્યાં સુધી તમને બધાને જય શ્રી કૃષ્ણ, જય સિયારામ.